બધી વસ્તુ પેક કરી નાખી છે. હાલો હાલો પછી આપણે રેલમાં બેહવા જાય ને. હા તને તો બેહવું જ પડશે. મેં વ્હાઈટ ટી શર્ટ પહેરેલું છે, ઓલી જો વ્હાઈટ સાડી પહેરેલી છે અને હવે વ્હાઈટ શર્ટ પહેરેલું. હવે આપણી ટ્રેન ધીમે ધીમે હાલવા મળી છે. હવે એ તારું મોઢું તો મોઢું એમનું રખડી રેલમાં કોને મજા ના રોદા તો આવે નહીં કઈ. હું આવે રોદા હા સફા 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 ગાડી ખોલી બસ ની ખોલી. કેવા લાગ્યા મકાન? મકાન તો એક નંબર હો. કેમ પણ? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને ભાઈ હે ને મસ્ત રેડી થઈ ગયો હતો અને ભાઈ જઈ છે એક નવી ટ્રીપ ઉપર. કાં આવવાની કાંની આગળ તમને ખબર પડી જાય. આમ જોવા જઈએ તમે જો તૈયાર થઈ થઈને આટા મારે. અમે તાર થઈ જલા છે. 2 કલાકથી તાર થતી કઈ 2 કલાક કઈ નહીં છે હો. તો કઈ 2 કલાક નહીં છે. કઈ તાર થઈ ખાય તાર થઈ ગઈ. જો મેં એને હે ને બપોર દિશાને કીધું ખાય તાર થઈ જાય, ખાય તાર થઈ જાય. ટ્રેનમાં આવવાની અત્યારે 4 વાગી જાય. ક્યાં જવું? ક્યાં જવું? તાર આવવાની હે? તાર આવવાની મોં આવવાની હે? આવવાની હે? હાલો હાલો આપણે ભાગીએ. હાલ શું કરવા? બદામ જ્યુસ પીવા. એને બદામ જ્યુસ પીવાનું હોય, બીજું કાંઈ ન હોય ને. તો હવે હે ને તૈયાર થઈ જાય. અને કેટલા ઠેલા તાર કર્યા ખબર છે? દેખાડું તમને. ભાઈ જો આપણે એક બેગ કમ્પ્લીટ કરી છે અને એક બેગ આપણી આ છે. આમાં બધા લુગડા ને એવું છે ભાઈ. આમાં છે ને કોટ ને એવું બધું નાખેલું છે. બધી વસ્તુ પેક કરી નાખી છે. હાલો હવે હાલો 5 વાગ્યાની ટ્રેન છે. અત્યારે તો વાગ્યા કેટલા લઈ લે? 4 વાગ્યા. તો પર હાલો ની ના બૂટ ને ઉપર ઘરમાં ન આવે. ગમે ને હવે ભાઈ ઉતાવળમાં તમારે તાર એવડે ને તાર થવામાં જેટલી વાર લાગે 1 કલાક થાય. મેં એને 12 વાગ્યાનું કીધું હતું કે મેં તૈયાર થઈ જાય, બધું પેક કરી રાખજે, આપણે જવાનું છે 3 વાગે જવાની. તો અહીં નહીં 4 વાગે. તમે છે કોટરે વી જા, તમે અહીં રહો તો હું તો તાર કરી નાખો. હું મારી રીતે હું હે ને હું મારા ખાલી એક કપડાં જ બદલાવ નતા, બીજું કાંઈ વસ્તુ નહોતું. એમાં હે ને ભાઈ એટલી વાર લગાડી. હવે હાલ કાંઈ લઈ લો બધું. તો ફેમિલી ગાડી કરી નાખી તૈયાર અને સામે જો દાદા પાસે ગયેલા છે તો હાલો ભાઈ. તો હવે ફટાફટ નીકળી અહીંયા હે ને ભાઈ ઘણું મોડું થઈ ગયું છે. એક વાર તો હે ને ભાઈ 4 અહીંયા 4 વાગી જાય તો ફટાફટ પૂગી ભાઈ રેલવે સ્ટેશન. એક ભાઈ બનાવે છે ગામમાંથી તો એ મૂકી જાય તો ફટાફટ નીકળીએ ડાયરેક્ટ મોવા. તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે આપણે પૂગી જશે મોવા રેલવે સ્ટેશને ભાઈ. અમારા આવું ભાઈ તો થોડો મીડા તો કાં જાયેલા રેલમાં બેહવા હે રેલ દેખાડે તો ભાઈ રેલ ઊભી નથી દેખાડે કાં. ને અમારે સંદીપભાઈ મૂકવા આવ્યા કાં. હા પહેલાં ને એવું લઈ લીધું હે કમ્પ્લીટ. હા આવી ગયો ને? આવી જાય ને. હાલો ફરવા કાં જાવ નહીં તો કે હે કાં જવાનું? ફરવા તાય જવાનું ને. હવે જવાનું છે લગ્નમાં. લગ્નમાં જવાનું એવું છે ભાઈ. તો લગ્નમાં જવાનું છે. આમ જો ઓલો તો આમ જોતો ભરત જાતો ફૂલ ઉતાવેલ છે. હારો હાલો તો જો ભાઈ પૂગી જશે રેલવે સ્ટેશન ને તો ટિકિટ બુકિંગ કરાવી આવું. હારો હાલ તો હવે ગાડી લેતા જ આવે. તો ફાઇનલી હે ને ભાઈ આપણે રેલવે સ્ટેશને તો પૂગી જશે પણ હજી રેલ ઉપડવાની વાર છે. અડધી કલાક જેટલી વાર છે અને ટિકિટની બારી ના ખોલી ભાઈ. તો સમજી જો વાટે ઊભા છે અને આપણે ઠેલાને એવું બધું છે ને ભાઈ લાઈનમાં મૂકી દીધું ટિકિટમાં. અને આમાં દીકરા બેઠા છે હા બેઠા છો ને હવે વાટે. આ ટિકિટ આવી જાય તો પછી આપણે રેલમાં બેહવા જાય ને. હા તને તો બેહવું જ પડશે. બેસ હા જો ભાઈ રેલવે સ્ટેશને બેઠા છે. હવે વાત જોઈ રહ્યા ટિકિટ બારી કેવા ખુલે એમ. ટિકિટ બારી ખુલી જાય પછી ટિકિટ લઈને પછી આપણે બેહવા જવાનું છે. મારા ભાઈને ભાગ ખાવો હતી જો આવું ન લાવી દેવાય. અને રીહા તો પછડા તો શું કરવું. તોય ન લાવે. વેફર ને એવું તો લેવા મળી. વેફર ને એવું બધું મૂક્યું ને મેં કીધું આવો હવે લઈ લો જરીક ખાઈ લઈએ એમ. તો ફાઇનલી છે ને ભાઈ ટિકિટ કરાવી અને આપણે આવી જશે છે ને ભાઈ ટ્રેનની અંદર. અહીં તો આપણો સામાન મૂકી દીધો છે ને આપણે તો ભાઈ થોડુંક રાજુલા સુધી જવાને એટલે છે ને ભાઈ જો તો એ નાચે ચડી ગયો હા એ નાખી શકે. કેમ કોના કોને નાખી શકે. લે 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 જો. અને આ ભાઈ સ્લીપર કોચ છે. આપણે રાજુલા સુધી જવા ને તો ઘડીક વાર ઊભું રહેવા ને બેહવા ને તો ઘડીક વાર આમાં બેસી જાય. હા થોડીક વાર જ છે. 15 મિનિટ બેહવાનું છે ખાલી આપણે. હા 15 મિનિટમાં તો આખરે ઉતરવાનું થઈ જાય. અમારે છે ભાઈ રાજુલા સુધી જ જવા ને તો રાજુલા હે ને ભાઈ અહીંથી આગું નહીં થતું પણ આ તો હું ટ્રેનમાં વ્યા જઈએ એમ. તો આમ જો તાસી ઉતરાય તો મજા આવી ગઈ. વસ્કે નનકો તો વસ્કે કામ સુરત જતે દી નનકો ભાગતી જાય. ભાગ નલી ભાગ
તો ફાઇનલ હે ને ભાઈ જો ટ્રેનમાં બેસી જશે જગ્યા બીગ્યા કમ્પ્લીટ ગોતી લીધું છે હવે હવે થોડીક જ વારમાં હે ને ભાઈ ટ્રેન ઉપર હજુ તો વાર લાગશે ટ્રેન ઉપડવાની કારણ કે અત્યારે કેટલા વાગી જાય ખબર 5:14 છે અને કેવા રેલ ઉપર છે 6 વાગે 6 વાગે ઠેઠ ઉપર છે 6 વાગે ભાઈ એવું હે તો ઘડીક વાર હવે હે ને ભાઈ બેસી આપણી જગ્યાએ તો ફાઇનલી અમારે આવું ભાઈ જો વળ ખાવા મીડા છે અને બે હું ને થોડું સામે થોડવા દેવાય આમાં ન થોડા જાય લીન પડી ગયો હોય તો એટલે તો અહીંયા તો ભાઈ આપણો સામાન મૂકી દીધો હોય એક થેલો એક થેલી છે અને આ મારા દીકરો જાય બેસી જાય હવે આપણે છે ને મસ્ત રેડી થઈને બેસી જશે કેમ કે ભાઈ આપણે તો થોડુંક જ આગું જવા નહીં કે એટલે ગમે ને બેસી જઈએ ને તો હાલે બાકી સુરત ને એમ જવું હોય ને તો હા આગળ બેવા જવું પડે જગ્યા રાખવી પડે એમ થોડું છે બોલ આમ થોડો દે આમાં ન થોડાય એવું હમણાં બસ થોડાય નહીં હો લાલ ચાકડી હો રાડશે તો આપણે પગાર નહીં થાય તો ફેમિલી છે ને મારા દીકરો તો આમ બહાર બેહવા આવી જાય ને રંબે એમ તો અમારે આવું ભાઈ છે ને હેઠા બેહતા જ નથી એટલે એને છે ને રાખવો પડે તેમ જો રાખે હવે અમે બેઠો અને ફેમિલી એક વાત કરું તમને અમે રહે ને તૈણીને છે ને કપડાં મિસિંગ થઈ ગયા એમ મેં વ્હાઈટ ટી શર્ટ પહેરેલું છે ઓલી જો વ્હાઈટ સાડી પહેરેલી છે અને આવું એ વ્હાઈટ શર્ટ પહેરેલું હવે જો દેખા રહી હા એક સેલ્ફી પાડવી એમ કે ભાઈ હજી ટ્રેન તો કેવા ઉપડે કોને ખબર છે ભાઈ ટ્રેન ભાઈ મોટી છે કાંઈક બહુ જોરદાર છે મોટી આમ ભાઈ કેટલું બધું માણસો છે ને એ આગળ વી ગયું છે સુરતવાળાને હોય ને એ બધા છે ને આગળ વી આવે શું કહેતી એક સેલ્ફી પાડવી એમ સેલ્ફી છે હવે સેલ્ફી ને હવા દેની અને પાડવો હા હાલો તો ભાઈ ઘડીક વાર હવે પાછા ઉભા રહી કેટલા હજી 42 છે 17 ને 42 છે 55 ઉપર છે તો ફાઇનલ છે ને ભાઈ આપણી ટ્રેન ધીમે ધીમે હાલવા મળી છે હવે વાવ મસ્ત જોઈ લો હાલવા મળી છે હવે રેડી લ્યો એ તો મારા દીકરો બેસી જાય ઓય આ હું તો મોઢું તો એ તારું મોઢું તો મોઢું અને કોણ ખાવો કયો મમ્મી કોણ દે ખાય તો નહીં જો ભાઈ અમે મોટું મોટું હેરકું કીધું આમ જોઈને અને ભાઈ આપણી ટ્રેન હાલવા મળી હવે ધીમે ધીમે હા ધીમે ધીમે ખાઈ ગઈ હો ભાગી હા અડધી કલાકમાં ના અડધી એમ તો પોણી કલાક જેવું થયું પોણી કલાક જેવું હા હાલો ભાઈ તો બેસી જશે કમ્પ્લીટ અને આપણે થોડીક વારમાં પૂગી જઈએ આપણે રાજુલા એમનો વિરોધ કરી ફેમિલી મસ્ત મજાની સફર શરૂ થઈ ગઈ છે ને મજા આવે છે ટ્રેનમાં આ મારા દીકરો નહીં બારીએથી ધોકા એ જરા કે બારીએથી ધોકા બોલો અહીં બારી છે ને હા પડી ગઈ હતી નાની ધોકા હતા હવે તો ભાઈ પાછો અંદર એવડા ભાઈ બેહવા ગયો હતો ત્યાં બેઠા મારા દીકરો તો બારીએલી ધોકા હતા બારીએથી હે હવે તો કેમ કરે હે એટલે ટીંગાવું હા ઉભો રહેવા દે ઉભો રહેવા દે આય આપણે તો આય આમ તો આય બ્લોગ બને બ્લોગ હાલ બોલો બોલો આવો લોકેશન એ આવતા જાય છે મજા આવે છે બે હવાની કાં જે હવે બધા રેલમાં કોને મજા ના રોજ તો આવે નહીં કઈ હું નો આવે રોદા એ હું જમ્પ હા સફ આઉટ ગાડી ઘોરે બસ ની ઘોરે હે ગાડી ઘોરે બસ ની ઘોરે એવું કઈ નહીં આમ હા એવું કાંઈ નહીં ઉપાધિ નહીં ભાઈ જો હવે આગળ છે ને થોડુંક જ આગું છે આગળ પૂગી જાવ તો ફેમિલી ટ્રેનમાં લઈ લીધા છે આપણે સમોસા કારણ કે ભાઈ સમોસા વેસવા ભાઈ એવા કે મેં કીધું દાબી લેવા છે અહીંયા બોલ્યો લઈ લીધા ઓલા મા દીકરો તો આમ કરન્સી વેપાર ને ખારસિંગ ને એવું ખાય છે આપણે ખાવાને સમોસા તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજુલા હા રાજુલા હા અને ઓલો ભાઈનો ફોન આવે છે ભાઈ લેવા આવી ગયેલા છે આપણને હારો હાલો તો એને પેલા ફોન ઉપાડી લો હા તો અમારા દીકરો જાય ઉભા રહી ગયા છે અને ટ્રેન ભાગી છે ભાઈ જો અમને ઉતારી લઈ જઈએ હા આપણે અને હું કહું તાર બે હોય તો ના પડે હવે ને બેહું ને તો ભાઈ જો ફાઇનલી બહુ મોટી ટ્રેન છે હો ભાઈ અને આપણે સ્ટેશને પૂગી ગયા છીએ હવે ભદ્રેશભાઈ આવેલા છે લેવા આપણને
હવે ક્યાં હોય ક્યાં નહીં આગળ ખબર પડે. ફોન એનો શરૂ જ છે. આ બાજુ ત્યાં કહે છે ટ્રેનની ઓલી બાજુ છે. હવે જોઈએ આગળ આ ટ્રેન વી જાય ને પછી સારું હાલો તો હવે લેવા પૂગી જાય અને ટ્રેનેથી વીજી આપણે મૂકી. હા મૂકી. હા તો ફાઇનલી ભાઈ ભદ્રેશભાઈ આવી ગયા છે. સીતારામ સીતારામ કેમ આવી જાય ને અમે ટાઈમે ટાઈમ હો હે કેવી મજા આવી ટ્રેનમાં બહુ મજા આવી બહુ મજા આવી. હજી તો બેઠા હતા તો પૂગી જા. હું ટાઈમે આવી ગયો ને હા તમે ટાઈમે આવી જાઓ બહાર ભાઈ. હતો તોય હું ટાઈમ આવી ગયો વાહ વાહ location હજી જોઈ ઉતરા કે ત્યાંથી પૂગી જાય. સામાન આવી ગયો ચાલો હા તો ગોઠવી દીધો સામાન એલા ને હે બેઠા રહ્યો સુરત હો ડાયરી હા તો ડાયરેક્ટ સુરત નીકળી જાત. હવે પૂગી જા હાલે હા સાહેબ છે ને અમારે હા હાલી જાય તો ભાઈ પૂગી જશે. હવે જઈએ ભદ્રેશભાઈ ના ઘેરે એના ગામ જોવા આપણે વાવેરા જોવા જવાનું છે. વાવેરા હા સ્પેશિયલ એટલે તમને બોલાવ્યા છે યાર તે હાટું તમે આવ્યા સ્પેશિયલ ગામ જોવા. આવું તો પડે ને યાર સારું હાલો હવે હાલો મળી. તો ફાઇનલી હે ને ભાઈ પહોંચી જશે આપણે વાવેરા અને ભદ્રેશભાઈના ઘેરે. હા પૂગી જાય ને વેલકમ હા જો એમાં રહું ભાઈ આમ જોતો આવતા રહ્યા તમે જોયું ને જો એમ બહુ લાડવા ખવાય એટલે લાડવા લઈ લીધો. હાથમાં નહીં જો અવિનાશે લઈ લીધો ને પેલા હા હવે લઈ લીધો. એમ બોલો ઘરની ઘરે ઉપાધિ હોય આપણે હા એમ અને દીપકભાઈ ને બધા કેમ છે દીપકભાઈ સારું ને એકદમ શાંતિ તમારે કેમ છે બસ મજા મજા કેમ છો બહુ મજામાં તો વાંધો નહીં ગયો ભાઈ તબિયત પાણી રે હા બસ મજામાં વરસાદ આમ જો ભાઈ બધા જાય ઊભા છે હા અને જો ભાઈ બધા જાય બેઠા છે અને લગ્નની ભાઈ તૈયારી બધી થવા મળી છે. જો મંડપ નખાઈ જાય હજી તૈયારી થવા મળી છે. આપણે ટાઈમે પૂગી જાય. બરાબર એક્ઝેક્ટ ટાઈમે હા યાર યાર એટલે જ મેં તમને કીધું ટાઈમે હો ભાઈ હા હા ટાઈમે પૂગી જાય ને પણ રેડી ઓકે તમ તારે તો ફેમિલી આવી જશે ડાયરેક્ટ જમવા. મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. દીપકભાઈ બધા બેસી જાય. ઓ હા જમવો હા આ બાજુ અમારા ભાઈ બેસી જાય. આ અમારું છે ને હા અમારું નાઈટનું છે ગામ સમૂહ બરાબર આખી નાઈટ અહીંયા ભેગી થઈ છે અમારા આ બધાય તો ભાઈ એવું છે બધા જમવા આવી જશે ને આપણે જમવાનું આવી ગયું છે તો હવે જમી લઈએ. તો ફાઇનલ હે ને ભાઈ આપણે મસ્ત મજાનું જમીન અત્યારે વી આવ્યા છીએ ભદ્રેશભાઈની ઘેરે કારણ કે એના નવા ઘર હે ને એ આપણે જોવા આવ્યા છીએ. તો કેવા લાગ્યા મકાન તો એક નંબર હો. કેમ પણ ભલે સુરત રહે પણ અહીંયા કેમ છે મકાન. તો આ છે હા યાર જો અહીંયા બેઠા છે દીપકભાઈ અહીંયા રાખવા પડે ને હે હાસી મહેમાન ગતિ તમારી અહીંયા અમે કરી કે બાકી સુરત તો હું ગોખલામાં રહેતા હોય એવું કાંઈ નહીં તો ભાઈ ભાડેથી રહી અહીંયા હું હોય હા અને આ તો ઘરનું કહેવાય ને ભાઈ. અને અહીંયા તો કાંઈ નહીં તમે આવ્યા હોય આમાં ખાલી ગોદડું પાથરી તમને હુળે દીધી ને હા તો હું ખાવી જાય. બધું આવી જાય હા જો ભાઈ જો બધા બેઠા છે અને જો મકાન જો ગમે ને રહેતો ને આપણું ઘર જ કહેવાય. મસ્ત રીતે મકાન છે ભાઈ જોરદાર છે ને મોટા મોટા મકાન બનાવેલા ભાઈ બહુ જોરદાર છે એમ મોટા છે એમ ઘણા બધા મોટા એમ જો બે કબાટ ને એવું બધી વસ્તુ રહી જાય. અને અમારા આ ભાઈ છે ને જો એને હું એને હું છે ઊંઘમાં આવી જાય હવે છે ને ભાઈ લઈને જવાનું છે અમારે પાછો વાળા ઘેરે જ્યાં લગન છે ને ત્યાં જવાનું હોય તો હવે થોડીક વાર રહીને પછી ના નીકળીએ. તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે હવે આપણે સુવાનો સમય આવી ગયો સુઈ જઈએ હવે ભાઈ ઊંઘ બહુ આવે છે અને અત્યારે 1:30-2 વાગી જાય ત્યાં સુધી અમે જાગતા હા 1:44 થઈ ગઈ ત્યાં સુધી જાગતા હા બધા ઉજ્જલા તો કોઈ ના જાગતું આપણે બે આવે તો ભાઈ હવે સુઈ જઈએ અને હવે આજનો વ્લોગ તે હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.